નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી પોતાને કેવી રીતે ચોખ્ખું રાખે છે? આપણે જે પણ ખાઈએ પીએ છીએ એમાંથી જરૂરી શક્તિ મેળવ્યા પછી જે નકામો કચરો બને છે એનું શું થતું હશે? ચાલો આજે આપણા શરીરની આ જ અદ્ભુત ક્લિનિંગ સિસ્ટમ વિશે જાણીએ. તો સવાલ એ છે કે આ બધો કચરો જાય છે ક્યાં? જો આપણા શરીરમાં સતત કેટલીય પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેનાથી યુરિયા જેવા નાઇટ્રોજનવાળા હાનિકારક પદાર્થો બને છે. જો આ કચરો બહાર ન નીકળે તો એ ઝેરી સાબિત થઈ શકે છે. તો પછી આપણું શરીર આ કામ કેવી રીતે કરતું હશે? ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આજની આ સમજૂતી ખાસ કરીને સાધના વિદ્યાલય મોરદેવીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. અને આ માટે આપણને માર્ગદર્શન મળ્યું છે એમના જ વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાનું. તો ચાલો આપણે આપણા શરીરની આ સુપર્બ સફાઈ વ્યવસ્થા એટલે કે ઉત્સર્જન તંત્રની દુનિયામાં એક સફર કરીએ. આ કોઈ સાદી સિસ્ટમ નથી હો, આ તો કુદરતે બનાવેલો એક હાઈ-ટેક પ્યોરિફિકેશન પ્લાન્ટ છે જે આપણા લોહીને 24 કલાક 7 દિવસ શુદ્ધ કરતો જ રહે છે. આપણા ઉત્સર્જન તંત્રના જે મુખ્ય અંગો છે એ એકદમ પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. આની શરૂઆત થાય છે વાલના દાણા જેવા આકારના 2 મૂત્રપિંડથી, જે આપણી કરોડરજ્જુની આસપાસ ગોઠવાયેલા છે. એમાંથી નીકળતી 2 પાતળી નળીઓ, જેને મૂત્રવાહિની કહેવાય, તે કચરાને નીચે મૂત્રાશય સુધી લઈ જાય છે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા એ શરીરમાંથી બહાર નીકળી જાય છે. તો આ છે આપણી ડ્રીમ ટીમ. એક જોડ મૂત્રપિંડ જે ફિલ્ટર હાઉસ છે, એક જોડ મૂત્રવાહિની જે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે, એક મૂત્રાશય જે સ્ટોરેજ ટેન્ક છે અને એક મૂત્રમાર્ગ જે એક્ઝિટ ગેટ છે. આ ચારેય વચ્ચે એટલું ગજબનું કોઓર્ડિનેશન હોય છે. હવે આખી ટીમમાં જો કોઈ સ્ટાર પ્લેયર હોય તો એ છે મૂત્રપિંડ, આપણા શરીરનું એક નાનકડું પણ સુપર પાવરફુલ ફિલ્ટર. ચાલો આ અમેઝિંગ ફિલ્ટરની અંદર જઈને જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. શું કોઈ કલ્પના કરી શકે છે કે આપણા દરેક મૂત્રપિંડની અંદર લગભગ 10 લાખ, જી હા 10 લાખ જેટલા નાના નાના ફિલ્ટર યુનિટ્સ હોય છે? આટલી નાની જગ્યામાં આટલી બધી જટિલ રચના ખરેખર અકલ્પનીય છે. હા, જે લાખો સૂક્ષ્મ ગારણ એકમો છે એને જ કહેવાય છે મૂત્રપિંડ નલિકા, અથવા વિજ્ઞાનની ભાષામાં કહીએ તો નેફ્રોન. સાચું કહું તો આ નેફ્રોન જ આખી સિસ્ટમનું દિલ છે. લોહીમાંથી કચરો અલગ પાડીને મૂત્ર બનાવવાનું અસલી કામ તો આ નાનકડો પણ ખૂબ જ મહેનતું કાર્ય કરે છે. સારું, તો હવે આપણી ટીમના બધા જ ખેલાડીઓને મળી લીધા અને સ્ટાર પ્લેયર નેફ્રોનને પણ ઓળખી લીધો. તો હવે એ જોઈએ કે મૂત્ર બનવાની આખી પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે. આ પ્રોસેસ બહુ જ રસપ્રદ અને એકદમ સિસ્ટમેટિક છે. બધું શરૂ થાય છે નેફ્રોનની અંદર. અહીંયા લોહી ખૂબ જ ઊંચા દબાણથી રુધિર કેશિકાઓના એક ગૂંચળામાં આવે છે. આ દબાણને કારણે લોહીમાં રહેલું પાણી, ગ્લુકોઝ અને યુરિયા જેવા નાના નાના અણુઓ ગળાઈને એક કપ જેવી રચના એટલે કે બાઉમેનની કોથળીમાં આવી જાય છે. આ છે પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ. આ આખી જટિલ પ્રક્રિયાને આપણે એકદમ સરળ રીતે 3 મુખ્ય સ્ટેપમાં સમજી શકીએ છીએ. પહેલું છે ગાળણ, બીજું છે પુનઃશોષણ અને ત્રીજું છે સ્ત્રાવ, જેના પછી આપણને મળે છે ફાઇનલ પ્રોડક્ટ એટલે કે મૂત્ર. હવે આ બીજું સ્ટેપ એટલે કે પુનઃશોષણ ખૂબ જ મહત્વનું છે. અહીં આપણું શરીર બહુ જ સ્માર્ટલી કામ કરે છે. ગળાયેલા પ્રવાહીમાંથી શરીરને જે પણ જરૂરી છે, જેમ કે ગ્લુકોઝ, એમિનો એસિડ, જરૂરી ક્ષારો અને મોટાભાગનું પાણી, એ બધું જ પાછું શોષી લે છે. શરીર કોઈપણ કામની વસ્તુને વેડફાવા દેતું નથી. પુનઃશોષણની પ્રક્રિયાનું પરિણામ કેટલું શાનદાર છે એ આ તફાવત પરથી જ સમજી શકાય છે. શરૂઆતમાં જે ગળાયું હતું એમાંથી લગભગ બધી જ ઉપયોગી વસ્તુઓ અને મોટાભાગનું પાણી પાછું શરીરમાં જતું રહે છે. અને છેલ્લે જે બચે છે એ છે ફક્ત નકામા કચરાથી ભરેલું સાંદ્ર દ્રાવણ. આ છે આપણા શરીરની કાર્યક્ષમતાનો ઉત્તમ નમૂનો. સારું, મૂત્રપિંડમાં મૂત્ર બની તો ગયું, પણ હવે એનું શું થાય છે? ચાલો હવે આ સફરના છેલ્લા તબક્કામાં જઈએ અને સમજીએ કે આ કચરાનો સંગ્રહ અને નિકાલ કેવી રીતે થાય છે. બંને મૂત્રપિંડમાંથી બનેલું મૂત્ર મૂત્રવાહિની નામની 2 લાંબી પાઇપલાઇન દ્વારા ધીમે ધીમે નીચે ઉતરે છે અને મૂત્રાશયમાં ભેગું થાય છે. મૂત્રાશય એક સ્નાયુઓની બનેલી ફ્લેક્સિબલ થેલી જેવું છે, જે મૂત્રનો સંગ્રહ કરવા માટે જરૂર પ્રમાણે ફૂલી શકે છે.
અને અહીં એક મજેદાર વાત એ છે કે આ આખી પ્રક્રિયા આપણા કંટ્રોલમાં હોય છે. મૂત્રાશયનું કામ આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મગજને સિગ્નલ મળે છે અને એટલે જ આપણે મૂત્રત્યાગની ક્રિયાને આપણી ઈચ્છા મુજબ કંટ્રોલ કરી શકીએ છીએ. તો ચલો આ કચરાની આખી સફર પર એક ફટાફટ નજર નાખી લઈએ. લોહી મૂત્રપિંડમાં ફિલ્ટર થાય છે. શરીર કામની વસ્તુઓ પાછી ખેંચી લે છે, જેનાથી કચરાવાળું સાંદ્ર મૂત્ર બને છે. તે મૂત્રાશયમાં સ્ટોર થાય છે અને છેવટે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. બસ આટલી સરળતાથી આટલી જટિલ પ્રક્રિયા આપણા શરીરમાં સતત ચાલતી રહે છે. આ આખી પ્રક્રિયા સમજ્યા પછી એક વાત તો મનમાં આવે જ નહીં કે આપણી જાણ બહાર પણ આપણું શરીર કેટલું અદ્ભુત અને જટિલ કામ કરી રહ્યું છે. તો પછી આ સિસ્ટમને, ખાસ કરીને આપણા મૂત્રપિંડને સ્વસ્થ રાખવા એ કેટલું બધું જરૂરી હશે? જરા વિચારવા જેવી વાત છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.